સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય આનંદ મંગલ. હવે આનંદ મંગલ જ હોય આપણે દરરોજના આનંદ મંગલ જ છે, બીજું કામ નહીં આપણે કરવું હે નહીં. પણ 5 માર્ચ 2026 હમણાં જે આ 5મી માર્ચ ગઈ ને ત્યારથી હવે નવું એક સ્ટેટમેન્ટ ઓફ ચેન્જ ઇમિગ્રેશન રૂલ્સ છે ને એ આવ્યો છે, HC 1691 રાઈટ. તો એ રૂલ્સ વિશે મારે તમને વાત કરવી છે. નવો ઇમિગ્રેશન રૂલ્સ એટલે ટૂંકમાં શું ઇમ્પ્લિમેશન થયું અને શું થવાનું છે, શું 10 વર્ષથી હવે ILR મળશે કે 15 વર્ષથી મળીએ કે 20 વર્ષથી મળીએ કે ક્યારે મળીએ, રાઈટ. પછી વેજીસ વિશે શું છે, પછી અમુક ILR માટેની એક્ઝામ માટે શું છે ને એ બધી ચર્ચા આપણે કરવી છે, રાઈટ. નવું કંઈ સ્કિલ વર્કર વિઝાનું નવું કંઈ એને ઉમેર્યું છે કે શું છે બધું એમ. તો મેં કીધું હાલો તમારે એ વાત કરું, કારણ કે મને ખબર પડ્યા, આપણે તો ખબર પડે એટલે મેં કીધું હાલો આપણે બધાને શેર કરીએ. આપણે ત્યાં ક્યાં આવ્યું છે ને તમને એવું લાગે તો શેર કરજો આ કોઈક વિડીયો કોઈ બીજાને પણ, તો એને ખબર પડે. આમાં કંઈ આપણે કંઈ આમાં કંઈ કાંદીઓ કાઢે લેવાનો નથી, પણ જેને આ લાગુ પડે એના માટે બહુ સારું છે વસ્તુ એમ. તો પહેલી વસ્તુ તો એ છે, એમાં આ જે નવો સ્ટેટમેન્ટ ઓફ ચેન્જ કર્યો ઇમિગ્રેશન રૂલ્સમાં, એ 5મી માર્ચ 2026થી લાગુ થયો છે. એમાં પહેલી વસ્તુ જે કીધી કે ILR આપણે ઇન્ડેફિનેટ લીવ રિમેન્સ, કે જેને આપણે માનો કે 5 વર્ષ થઈ ગયા ને એને એપ્લાય થવું હોય, હજી 5 વર્ષનો જ રૂલ છે. પહેલી વસ્તુ એ તમને કહી દઉં, કદાચ તમે માણસોને ઘણાની ખબર એ નથી કે 5 વર્ષનો થઈ ગયો કે 7 વર્ષનો હોય કે 10 વર્ષનો હોય, હજી 5 વર્ષનો જ રૂલ છે. તો એની અંદર તમારે હવે પરમેનન્ટ રેસિડેન્સી માટે એપ્લાય થવું હોય તો આપણે એક એક્ઝામ દેવી પડે. હવે એ એક્ઝામ B1 હતી, રાઈટ, B1. તો પછી હવે એ પહેલાં વાત થઈ હતી કે ત્યારે કે B2, હવે એનાથી હાર્ડ એક્ઝામ કરવાના છે, ઇંગ્લિશની એક્ઝામ એમ, ઇંગ્લિશની એક્ઝામ જે દેવી પડે એ. તો એ છે ને હવે B1માંથી B2 કરવાના છે. એટલે પહેલાં આ 5.5 ઓછામાં ઓછા આવવો જોઈએ એનો ગ્રેડ, રાઈટ. તો અને લેસ ધેન 5.5 એમ તો ચાલે એમ B1માં. તો B2માં એમ કીધું હતું કે 5.5 એબાવ આટલો ગ્રેડ આવવો જોઈએ. તો આ છે ને હવે આ માર્ચ 2027થી લાગુ પડશે આ B2નું. એટલે જે હાર્ડ એક્ઝામ જે દેવાના છે, હાર્ડ એક્ઝામ જે આવશે એ B2 આપણે માર્ચ 2027થી લાગુ પડશે. જેને ILR માટે એપ્લાય થવું છે માર્ચ 2027 પછી, એ પહેલાં જેટલાને એપ્લાય થવું હોય ને જેટલા થઈ જાય ને એના માટે B1 છે. એટલે ત્યાં સુધીમાં જેટલાને ક્વોલિફાય થાવ તમને અને તમારે થાય તો એ હમણાં સસ્તામાં પતી જાય. સસ્તામાં મતલબ કે ઇઝીમાં પતી જાય એમ એક્ઝામ. ને ઓલી થોડીક હાર્ડ છે ઇંગ્લિશની એમ. અને તો ઘણા એમ કહે છે કે ના તો એ કે આ 10 વર્ષને પણ હવે જે આપણે કહેતા હતા કે 10 વર્ષનું જાહે એ કે એ માર્ચ 2027થી થવું જોઈએ, એટલે એ કે આ કહે છે. પણ એવું કંઈ આવ્યું નહોતું, હા, કે હજી 10 વર્ષનું 2027 પછી ચાલુ થશે, એનું કંઈ નક્કી જ નથી હજી, રાઈટ. એનું બધું અહીંયા જે ઓલું હાલતું હતું બધું કે બધા રાય લેતા હતા ને બધું એ બધું લઈ લીધી રાય, પણ હજી ડિસિઝન ઉપર નથી આવ્યું કંઈ. તો એ જે હોમ મિનિસ્ટરે હજી કંઈ નક્કી નથી કર્યું સભાના મહેમૂદે કે આ ક્યારેથી લાગુ પડવાનું. જનરલી કહેતા હતા કે એપ્રિલથી લાગુ પડીએ, પણ કાંઈ આવ્યું નથી. એટલે ત્યાં સુધી આપણે શાંતિ છે બધાની એમ, કે હજી 5 વર્ષનો જ રૂલ છે. તો 5 વર્ષમાં તો ઘણા માણસો આવી જાય એમાં તો, એટલે સારું. આપણે તો એ તો સારું ના, બધા એટલા બધા રેજાય નહીં, કોઈ જાય નહીં તો એટલે એ એક ફેરફાર થયો છે મોટો. અને બીજો જે સેકન્ડ થયો છે, રાઈટ, એ છે સ્કિલ વર્કર વિઝા માટેનું જે સ્પોન્સરશિપમાં એક્સપ્લોઇટેશન થાય છે એના માટે. એટલે જે તમે આવ્યા હોય ને તમને જે સ્પોન્સર કર્યું એમાં કોર્સમાં જે સેલેરી તમને આપ્યો હોય, હવે એ સેલેરી વિશે એમ કીધું છે કે એ સેલેરી એટલે મિનિમમ સેલેરી તો હોવો જ જોઈએ. એટલે કદાચ તમે ઓછા પહેલાં આવ્યા હોય તો ઓછામાં ત્યારે અત્યારે છે ને 12 પાઉન્ડ ને 21 પેની છે, અને એ હમણાં પાછો વધવાનો છે, 12 પાઉન્ડ ને 71 પેની થવાનો છે.
તો મિનિમમ રેટ તો તમને મળવો જ જોઈએ. ઉમાં ભલે ને તમે ત્યારે જે આવ્યા તમે કોન્ટ્રાક્ટમાં આવ્યા અને કોન્ટ્રાક્ટ કર્યો એ કોન્ટ્રાક્ટ તો કર્યો હોય ભલે આપણે કે 3 વર્ષનો કંઈ કર્યો છે કોન્ટ્રાક્ટ અને ત્યારે મિનિમમ વેજ જે હતો જે પ્રમાણે હતું એ પ્રમાણે તમે કર્યું હોય, પણ અહીંયા જો મિનિમમ વેજ વધે તો એ છે ને એને હવે તમારે એ એમ્પ્લોયરને આપવો જ પડે, રાઈટ? કારણ કે એ બાય લો છે. એટલે એને એમાં તમે એ ન કહી શકો કે ના તો તમે કોન્ટ્રાક્ટ છે એટલે 3 વર્ષ સુધી તો તમને આ જ રેટ આપશું જે રેટમાં તમે આવ્યા છે અને તમારો કોન્ટ્રાક્ટ છે એ રેટમાં, એમ નહીં, રાઈટ? એને મિનિમમ વેજ તમારો જે વધ્યો હોય એ આપવો જ પડે, બરાબર છે? એથી વધારે હોય તો કંઈ વાંધો નથી, વધારે કંઈ મળતો હોય તમને વધારે એમાં કોર્સમાં લખેલ હોય ને એમાં આવ્યા હોય તો કંઈ વાંધો નથી. પણ એ જો વધારે જે લખ્યો હોય ને એમાં તમે આવ્યા હોય, કોર્સની અંદર જે લખ્યો હોય રેટ્સ એને એમાં આવ્યા હોય તો એ રેટ્સ એને આપવો જ પડે. હવે એમાં ઘણા એ છે ને એમ્પ્લોયર એને એ રેટ આપતા નથી અને મિનિમમ રેટ આપે. માનો કે તમે 13 પાઉન્ડનો ત્યારે કર્યું પર વર્ષ એમ, ને અહીંયા આવ્યા તો હવે એ મિનિમમ વેજ આપે, તો એવું ન હાલે. એટલે એ છે ને ચેક કરવાના છે આ લોકો, અને એ 3 મહિનાનું કીધું કે 3 મહિના સુધીનું તમને 3 મહિનાની અંદર જે તમે જે 3 મહિનાથી આવે તમારો વેજીસ 3 મહિનાનો એ એવરેજ વેજ ઉપર તમને આ હિસાબ થાય એમ. એટલે માનો કે તમારે 24,000 પાઉન્ડ ટોટલ કોર્સમાં લખ્યું હોય 24,000 એટલે 6,000 પાઉન્ડ થયા લગભગ 3 મહિનાના. તો તમે એક મહિને કદાચ 2,000 પાઉન્ડ પાડ્યા હોય, બીજી મહિને વરે 1,500 પાડ્યો હોય, પછીના મહિને પાછા 2,500 પાડ્યા હોય, કારણ કે અમુક વેરી થતો હોય વર્ક અવર્સને લીધે એમ. તો ટોટલ તમારા છે ને 6,000 પાઉન્ડ થવા જોઈએ. હવે 6,000 પાઉન્ડથી ઓછા થાય તો તમને પણ તમારા પ્રોબ્લેમ થાય અને પ્લસ જે એને સ્પોન્સરશિપ કર્યું છે કે જે કંપનીએ એને પણ પ્રોબ્લેમ થાય અને એને કહે કે ભાઈ શું કામ આ તમે કેમ ઓછા આપો છો એમ, અને એનું સ્પોન્સરશિપ જે લાઇસન્સ છે એ કેન્સલ પણ થઈ જાય, અને એ કેન્સલ થાય એટલે તમારા ઉપર કેન્સલ સીધું. એટલે એ બહુ ટ્રિકી વસ્તુ છે એમ. એટલે એમાં બસ મેઇન વસ્તુ છે આ કહેવાનું મારે. એટલે આમાં છે ને જો ન આપતા હોય તો કહેવાનું તમારે કે ભાઈ હમણાં આપો નહીં ત્યારે તમારું લાઇસન્સ એ કેન્સલ થઈ જાય, મારું તો થાય પણ તમારું જાય. એટલે જે તમને લખેલ હોય પણ મિનિમમથી ઓછા હોય તો તમને મિનિમમ આપવા જોઈએ એમ, રાઈટ? આવું છે લો, બરાબર. અને હવે ત્રીજી વસ્તુ કહું છું. ત્રીજી વસ્તુ એ છે કે એક જે કેટેગરી જે પહેલાં હતી જે સ્કિલ વર્કર વિઝાની, એ કેટેગરીમાં એમાં છે ને એક પ્રિઝન ઓફિસરનું પણ એમાં એડ કરેલ છે અને એ કોડ 3314 છે. તો પ્રિઝન ઓફિસરનો પગાર લગભગ 31,000 પાઉન્ડ અને 600 છે. તો એ એક નવું એડ કર્યું છે. તો પ્રિઝન ઓફિસર માટે કોઈ સ્પોન્સર કરી શકે એમ, જે ગવર્મેન્ટ થ્રુ જેને જોતા હોય એ લોકો થ્રુ સ્પોન્સર કરી શકે એવું કીધું છે, અને એ આવ્યું છે એક નવીન. એટલે આ વસ્તુ છે. તો મેં કીધું હાલો તમને આ તમારે યારે શેર કરું. અને બીજું કંઈ હવે નવું કંઈ આવી બીજું તો ઘણું બધું સાયલમનું છે, ને સાયલમનું આપણે કંઈ લાગુ પડતું નથી, આપણે કંઈ સાયલમમાં આવ્યા નથી, રાઈટ? અને એનું કદાચ કરવું છે ને તમારે કોઈની જરૂર હોય તો મને કહેજો, તો વળી પાછું એનું કંઈક કર્યું. પણ અત્યારે કંઈ સાયલમની જરૂર નથી. આપણે આ મેઇન વસ્તુ જે આપણે બધા આવ્યા છે કેર વર્કર્સવાળાના આ તે બધા વિઝામાં સ્કિલમાં, તો એના માટે હતું. તો આવજો, બાય બાય. ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં.